હેલો સ્ટુડન્ટ્સ, તમારું બધાનું સ્વાગત છે નારાયણ ક્લાસીસ જૂનાગઢમાં. આજે આપણે લોકો ફાઇનાન્શિયલ અકાઉન્ટ છે એનું નેક્સ્ટ ચેપ્ટર, પેલું જે ચેપ્ટર આપણે કહ્યું હતું પીસમીલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ, અને આજનું જે ચેપ્ટર છે એ છે જોઈન્ટ વેન્ચર. જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. હવે સૌથી પહેલો ક્વેશ્ચન એ છે ફ્રેન્ડ્સ કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ જોઈન્ટ વેન્ચર. જોઈન્ટ વેન્ચર છે એનો મતલબ શું થશે? ગુજરાતી જો તમને કહી દઉં તો આને ગુજરાતીમાં આપણે લોકો સંયુક્ત સાહસ કહીએ છીએ. સંયુક્ત સાહસ. સંયુક્ત સાહસ ગુજરાતીમાં આપણે લોકો એને કહીએ છીએ સંયુક્ત સાહસ. ચલો ઇન્ટ્રોડક્શન હું લખાવી દઉં છું કે જરાક જ ઇન્ટ્રોડક્શન છે અને જરાકમાં જાજુ બધું આવી જાય છે. જરાકમાં જાજુ બધું છે. જોઈન્ટ વેન્ચર એટલે શું? સૌથી પહેલો પ્રશ્ન તો એ થઈ જાય કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ જોઈન્ટ વેન્ચર. બરાબર, તો કે જોઈન્ટ થઈ જાય, બે કે તેથી વધારે લોકો જોઈન્ટ થઈ જાય અને બિઝનેસ સ્ટાર્ટ કરે એને કહેવાય જોઈન્ટ વેન્ચર. વેન્ચર એટલે કે સાહસ અને જોઈન્ટ એટલે કે ભેગું. When two or more persons join together and start business for temporary or for short time, this is called joint venture. જો અહીંયા મહત્વનું બાબત એ છે કે અહીંયા બિઝનેસ જે ટેમ્પરરીલી હોય છે અથવા તો ટૂંકા ગાળા માટે હોય છે. બરાબર છે. ટૂંકા ગાળા માટે બે કે તેથી વધારે લોકો, two or more persons, બે કે તેથી વધારે લોકો જોઈન ટુગેધર જોડાઈ જાય છે અને બિઝનેસ સ્ટાર્ટ કરે છે, પણ કેના માટે? ટૂંકા ગાળા માટે. ત્યારે આ જે જોઈન્ટ વેન્ચર કહેવાય છે. લાઈક જેવા કે તમને કોઈ ટૂંકા ગાળાનો બિઝનેસ યાદ આવે છે? લાઈક સિઝનલ બિઝનેસ, બરાબર ને? જેમ કે ફટાકડાનો સ્ટોર. દિવાળી આવે તો દિવાળી પહેલા બે કે તેથી વધારે લોકો જોઈન્ટ થઈ જશે અને પછી દિવાળી જેવી જશે એટલે ધંધો બંધ. પછી તો કે ભાઈ કોઈ કોન્ટ્રાક્ટ રાખ્યો હોય કન્સ્ટ્રક્શન માટેનો, બરાબર છે? કોઈ બે કે ત્રણ પાર્ટીઓ છે, બિલ્ડરો છે, ભેગા થઈ અને કન્સ્ટ્રક્શન કરશે, બરાબર? અને જેવું કન્સ્ટ્રક્શન પૂરું થઈ જશે એટલે છૂટા. બરાબર છે? આ બધાના એક્ઝામ્પલ છે. સિઝનલ બિઝનેસ હોય, કોઈ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ હોય, તો એના એક્ઝામ્પલ છે. લખો જોઈન્ટ વેન્ચરના એક્ઝામ્પલ શું થશે? તો કે સિઝનલ બિઝનેસ હોય જેમ કે ફટાકડાનો, હોળી ઉપર પિચકારીનો, કલરનો, તો ધેટ ઇઝ ધ સિઝનલ બિઝનેસ. બરાબર છે? પછી ચોમાસું આવે તો અમ્બ્રેલાનો, પછી સ્વેટરનો ને એનો શિયાળામાં. તો બધા સિઝનલ બિઝનેસ માટે લોકો જોડાઈ જાય. જેવું સીઝન પૂરી થઈ જાય પછી લોકો છૂટા થઈ જાય. બરાબર છે? તો આ છે જોઈન્ટ વેન્ચર. મેથડ ફોર maintaining accounts. અથવા તો બુક કીપિંગ કરવા માટેની મેથડ કઈ કઈ છે? બરાબર છે? આમ જો તો જનરલી ટુ મેથડ છે. પહેલું સેપરેટ બુક્સ રાખે. આખી આ જોઈન્ટ વેન્ચર ની શું કરશે? સેપરેટ બુક્સ ઓફ અકાઉન્ટ્સ રાખશે.
આખા અલગ જ ચોપડા જોઈન્ટ વેન્ચરના બે પાર્ટનર ભેગા થઈ ફટાકડાનો બિઝનેસ ચાલુ કરશે અથવા તો કન્સ્ટ્રક્શન કરશે તો એના ટેક્સ ચોપડા આખા અલગ જ રાખશે, બરોબર છે. અને બીજું નો સેપરેટ બુક્સ ઓફ અકાઉન્ટ, નો સેપરેટ બુક્સ ઓફ અકાઉન્ટ અલગ અલગ ચોપડા નહીં હોય તો કે એનો જે કન્ટિન્યુઇંગ બિઝનેસ છે, માનો કે મારો બિઝનેસ છે ને એની ભેગા જ હું જોઈન્ટ વેન્ચરના એકાઉન્ટ પણ મારી સાથે જ રાખી દઈશ. તો આ જે હવે બહુ રેર ટોપિકમાં પૂછાતો હોય છે, આ વધારે પૂછાતો હોય છે સેપરેટ બુક્સ ઓફ અકાઉન્ટ્સ, બરોબર છે. તો હું પહેલા તમને મેથડ એ કરાવીશ અને પછી હું તમને નો સેપરેટ બુક્સ ઓફ અકાઉન્ટ્સ ની આપણે મેથડ કરશું ગાઈસ. ઓકે, ધેટ્સ ગ્રેટ. ચલો પહેલો ટોપિક separate books of account. Separate books of account. આ મેથડમાં લોકો શું કરશે તો કે આખી એક અલગ જ બુક ઓફ અકાઉન્ટ રાખશે, આખા ચોપડા જ અલગ રાખશે, ખાલી આ જોઈન્ટ વેન્ચર પૂરતા જ, બરાબર છે. Following accounts are opened, following accounts are opened under this method. આ મેથડ ની અંદરમાં નીચે મુજબ એકાઉન્ટ ઓપન કરવામાં આવશે. એમાં પહેલું લખજો જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ, બીજું પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ, અને ત્રીજું જોઈન્ટ બેંક એકાઉન્ટ. ત્રણ એકાઉન્ટ બનાવવામાં આવશે, પહેલું જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ, બીજું પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ અને ત્રીજું જોઈન્ટ બેંક એકાઉન્ટ, બરાબર છે. ચલો એની અંદર પહેલું લખીએ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ શું છે. પહેલો નંબર કરીને આપો જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ. ચલો ટ્રેડિંગ એકાઉન્ટ plus P&L account is equal to joint venture account. યાદ હોય તો આપણે 12th માં કહ્યું હતું બરાબર કે ટ્રેડિંગ એકાઉન્ટમાં શું આવતું હતું તો કે પરચેઝ આવતું હતું ડેબિટ સાઈડ, પછી ક્રેડિટ સાઈડ સેલ્સ આવતું હતું, બરાબર છે. પછી P&L માં તો કે એક્સપેન્સ ડેબિટ આવતા હતા, બરાબર, અને પછી ઇન્કમ છે એ ક્રેડિટ આવતી હતી. તો અહીંયા પણ એ જ થશે, રૂલ્સ આનો એ જ લખી શકશું. જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ નો રૂલ્સ આપણે એ જ બનાવી શકશું. શું રૂલ્સ બનાવશું? એક્સપેન્સીસ ડેબિટ ને ઇન્કમ ક્રેડિટ. હા, રૂલ્સ શું બનાવી શકીએ? તે એક્સપેન્સીસ ઓર લોસ debit in joint venture account અને income or gain credit in joint venture account. Clear? એક્સપેન્સ હશે એને ડેબિટ કરશું, લોસ ને ડેબિટ કરશું, અને જે ઇન્કમ આવશે એને શું કરી દેશું? ક્રેડિટ કરી દેશું. ક્લિયર? ઓકે, ધેટ્સ ગ્રેટ. બીજું પાર્ટનર્સ કેપિટલ ને કરંટ એકાઉન્ટ, ત્રીજું છે જોઈન્ટ બેંક એકાઉન્ટ. એના વિશે કોઈ દિવસ મારે કંઈ કહેવાનું આવે નહીં, કારણ કે 12મા માં આપણે એના વિશે ઘણું બધું ભણીને આવ્યા છીએ. હે? બેંકમાં રૂપિયા આવશે ડેબિટ અને બેંકમાંથી રૂપિયા જશે તો ક્રેડિટ. બસ સિમ્પલ. યા ચલો હવે એના માટે આપણે લોકો એક સરસ મજાનો સમ કરીએ કે જે તમને લોકોને આવડે છે. આની હું તમને જનરલ એન્ટ્રી હું લાસ્ટમાં લખાવીશ. શું કામ એને? કારણ કે ત્યાં સુધીમાં તમને સમ આખો આવડી જ ગયો હોય, બરાબર છે. ત્યાં સુધી તમને સમ આખો આવડી ગયો હોય એટલા માટે એની જનરલ એન્ટ્રી છે હું તમને લાસ્ટમાં લખાવીશ, કારણ કે ત્યારે તમે એ જનરલ એન્ટ્રીને સમજી શકશો ફ્રેન્ડ્સ. હું તમને લોકોને ઇલસ્ટ્રેશન નંબર 9 અને પેજ નંબર 168 ઉપર લઈ જવા માંગુ છું. પેજ નંબર 168
અને આનો ઇલસ્ટ્રેશન નંબર છે 9. ઇલસ્ટ્રેશન નંબર 9 અને પેજ નંબર છે આના 168. ઇલસ્ટ્રેશન નંબર 9 અને પેજ નંબર છે આનો 168 friends. ઓકે, ધેટ્સ ગ્રેટ. શું કે છે રકમ ડિક્ટેટ કરો છો પહેલા સમજો, અડધી વસ્તુ તો તમને અહીંયા જ ખબર પડી જશે. Question 1. On 1st October 2015, Dev and Anand entered into joint venture selling profit and losses in the ratio of 3:2. Underline color એ લોકો profit કે loss કેમાં વેચે 3:2 માં. They deposited 50,000 and 30,000 respectively in joint bank account. એ લોકોએ શું કર્યું, પોતે પર્સનલ પાર્ટનર 50,000 રૂપિયા, બીજાએ 30,000 રૂપિયા બેંકમાં ડિપોઝિટ કર્યા. બેંકમાં ડિપોઝિટ કરે તો બેંકમાં રૂપિયા આવે તો બેંક અકાઉન્ટ ડેબિટ, અને કોણે આપ્યા છે, પાર્ટનરે, તો પાર્ટનરના કેપિટલ શું કરી દેશો, ક્રેડિટ. પહેલી વસ્તુ સમજાઈ ગઈ, સિમ્પલ. And decided that joint bank account is to be used for purchase and sell. Underline કરજો, joint bank account નો યુઝ ક્યારે કરવાનો, વસ્તુને પરચેસ કરવા માટે અને વસ્તુને સેલ્સ કરવા માટે. જોઈન્ટ બેંક માંથી રૂપિયા કાઢવાના અથવા સેલ કર્યો તો જોઈન્ટ બેંકમાં રૂપિયા નાખી દેવાના. ક્લિયર? While joint venture expenses should be paid by each partner out of their private fund. Underline કરજો કે બાકીનો કોઈ ખર્ચો થાય તો એ કોને ભોગવવાનો, પાર્ટનરે પોતાના ખીચામાંથી ભોગવવાનો. એટલે કે અત્યારે પાર્ટનર પોતે દઈ દેશે અને લાસ્ટમાં જ્યારે હિસાબ કરશું ત્યારે પાર્ટનરને રૂપિયા મળી જશે. ઓકે. Dev is to be paid salary of 200 per month for general administrative. Underline કરજો કે દેવને આપણે લોકોએ 200 રૂપિયા પર મંથ પગાર દેવાનો છે જનરલ એડમિનિસ્ટ્રેશન નો. એટલે દેવને આપણે પગાર આપીએ છીએ તો જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ કરશું, સેલરી છે, એક્સપેન્સ થઈ ગયો બિઝનેસ માટે, જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ, અને દેવને હજી આપવાનો છે, આપ્યો નથી, તેના કેપિટલમાં શું કરી દેવું પડશે, ક્રેડિટ. And Anand is to be paid commission at 5% on sales he effects. He effects એટલે જે પોતે સેલ્સ કરશે એના 5% એને શું દેવાનું છે, કમિશન. તો આનંદને કમિશન આપી, જોઈન્ટ વેન્ચર એક્સપેન્સ થાય છે એટલે જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ અને આનંદના કેપિટલમાં શું કરવું પડશે, ક્રેડિટ. ધેટ્સ ગ્રેટ. They purchased goods worth ₹65,000 and paid for expenses 5,000. હવે સમજો, દેવે શું કર્યું, 65,000 રૂપિયાનો ગુડ્સ પરચેસ કર્યો. યાદ આવે છે, હમણાં જ વાંચ્યું હતું કે પરચેસ અને સેલ્સ છે એ ક્યાંથી કરવાના, જોઈન્ટ બેંકમાંથી કરવાના. એટલે પરચેસ કર્યું છે તો જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ થશે, ગુડ્સ પરચેસ કર્યો જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ, અને રૂપિયા રોકડા દેવાના છે એટલે ક્યાંથી જશે, બેંકમાંથી, તો જોઈન્ટ બેંકને ક્રેડિટ કરશું. બીજું એને એક્સપેન્સ પે કર્યો છે 5,000, પણ આપણે વાત થઈ ગઈ હતી કે એક્સપેન્સ જે પે થાય એ પોતાના ખીચામાંથી નાખવાનો અત્યારે પાર્ટનરોએ. એટલે ખર્ચો જોઈન્ટ વેન્ચરમાં છે એટલે જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ કરશું, પણ ક્રેડિટ ક્યાં કરવાનો, તો કે દેવના કેપિટલમાં ક્રેડિટ કરવાનો, કારણ કે રૂપિયા કોની પાસે, દેવે. આપણા અત્યારે ધંધામાંથી રૂપિયા જશે નહીં. Anand sold goods, some of the goods for 60,000 and paid selling expense 500. આનંદે 60,000 માં માલ વેચ્યો. 60,000 માં માલ વેચ્યો એટલે પહેલા તો બિઝનેસને ઇન્કમ થઈ, ઇન્કમ થઈ એટલે જોઈન્ટ વેન્ચરમાં ક્રેડિટ કરશું, અને સેલ્સના બધાય રૂપિયા ક્યાં જવા દેવાના છે, બેંકમાં, એટલે જોઈન્ટ બેંકને શું કરી દેશું, ડેબિટ. યાદ આવે છે આ વાત થઈ હતી. અને 500 રૂપિયાની જે સેલિંગ એક્સપેન્સ કર્યો છે એ ધંધાનો એક્સપેન્સ છે એટલે જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ જ કરશું, પણ એ ખર્ચો એ પોતાના પોકેટમાંથી અત્યારે દેવાનો છે એટલે એના કેપિટલને શું કરી દેશું, ક્રેડિટ કરી દેશું. ક્લિયર એટલી વાત? ઓકે. Unsold goods worth ₹20,000 were taken over by Dev. 20,000 નો માલ હતો એ કોણ લઈ ગયો, દેવ લઈ ગયો. તો 20,000 નો માલ લઈ જાય છે તો ધંધાને તો ઇન્કમ થઈ જશે એટલે જોઈન્ટ વેન્ચરમાં શું કરી દેશું, ક્રેડિટ, અને દેવ લઈ જાય છે તો દેવના કેપિટલમાં શું કરી દેશું, ડેબિટ. ક્લિયર? Account were settled on 31st March 2016. Prepare necessary account. જો પૂરો દાખલો આવડી ગયો, ખાધું પીધું મોજ કર્યું. ક્લિયર? સમમાં કોઈ દમ નથી ગાઈસ, ને અવાજ સમ છે, 2-4 સમાના હાર્ડ હશે, બાકી सम्स બધા અવાજ છે. બરોબર છે? In the books of, હેડિંગ આપો, in the books of in the books of Dev and Anand, કયું એકાઉન્ટ પેલું બનાવવાનું છે, જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ.
In the books of Dev and Anand, પેલું કયું account બનાવશો friends? Joint venture account. Clear? Yeah. નાના 8-10 લીટીનું બનાવશો ચાલશે. કેપિટલ એકાઉન્ટ છે આપણે અલગ અલગ નહીં બનાવીએ, આપણે જોઈન્ટ માં જ બનાવશું, બરોબર છે? એટલે જેથી કરીને ખોટો ટાઈમ વેસ્ટ ન થાય ફ્રેન્ડ્સ. ભેગા જ બનાવે ને, મમ્મી ભેગા બનાવ્યા છે એ જ આપણને યાદ છે, 12th માં ભેગા જ બનાવ્યા છે. આઈ થિંક પેલો જે સમ મેં ડિક્ટેટ કર્યો તમને મને લાગે ત્યાં સુધી 80% આ સમ આવડી જ ગયો છે, બરોબર ને? યસ. પર્ટિક્યુલર્સ રૂપીસ પછી રૂપીસ જોઈન્ટ બેંક નહીં, પાર્ટનર કેપિટલ. મોટું બનાવો ના ના, સંચાર 5 લીટી. અને એમાં 2 પેજ કરી નાખે. જોઈન્ટ બેંક અકાઉન્ટ એના પછી આપણે લોકો બનાવશું જોઈન્ટ બેંક અકાઉન્ટ માય ડિયર ફ્રેન્ડ્સ. क्लियर फ्रेंड्स? चलो बना લીધા અકાઉન્ટ? ફટાફટ બનાવો. चलो पहली वस्तु वांचता जाइए धीरे धीरे અને સમને સોલ્વ કરતા જાય. ક્લિયર? પહેલું શું હતું તો કે દેવ અને આનંદે બેએ કંઈક રૂપિયા ડિપોઝિટ કર્યા હતા 50,000 and 30,000. જો 30,000 રિસ્પેક્ટિવલી. એટલે બેંકમાં ડિપોઝિટ કર્યા, બરોબર છે? તો જોઈન્ટ બેંકમાં રૂપિયા આવે એ હું લખી નાખું પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. here debit and here credit. ચલો તો બેંકમાં રૂપિયા આવે તો શું કરશું ગાઈઝ? એને ડેબિટ. તો બેંકમાં રૂપિયા આવે તો ડેબિટ કરો. ચલો 50,000 રૂપિયા કોને આપ્યા છે? દેવે આપ્યા, બરાબર ને? તો અહીં લખશું ટુ દેવ્સ કેપિટલ અકાઉન્ટ. ₹30,000 કોને આપ્યા છે? આનંદે આપ્યા છે, બરાબર? તો અહીં લખશું ટુ આનંદ્સ કેપિટલ એકાઉન્ટ. અહીંયા ડેબિટ, તો એના કેપિટલમાં આપણે શું કરવું પડશે? ક્રેડિટ. દેવના કેપિટલમાં 50,000. તો જોઈન્ટ બેંક લખવાનું. હા, જોઈન્ટ બેંક અકાઉન્ટ ટુ નહીં બાય. ક્રેડિટ છે. અહીંયા લખવાનું ઓપોઝિટ એકાઉન્ટ નેમ બાય જોઈન્ટ બેંક જોઈન્ટ
bank account. Clear guys? Hmm. આટલું ક્લિયર? ચાર્જિંગ સ્વિચ બંધ કરી દે ને, ચોટે નહીં બધા યાર, ચોટે હે બહુ. ચલો ક્લિયર? વાહ 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 વાહ. ઓલ હા. ચલો આટલું ક્લિયર ગાઈસ? શ્યોર? ઓકે. એના પછી ચલો ક્યારે આપણે ચાલુ કર્યું છે? 1 ઓક્ટોબર 2015 સ્ટાર્ટ કર્યું છે, બરાબર? અને પૂરું કરવાનું છે 31/3/2016. ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચ 6 મહિના રહ્યું છે ચાલુ. એટલા માટે મેં પૂછ્યું છે 6 મહિના, કારણ કે જો આને સેલરી દેવાનો છે, આના પછીનો ટોપિક ઈ જ આવે છે કે સેલરી દેવાનો છે 200 પર મંથ. કોને? દેવને. તો દેવને આપણે સેલરી દઈએ તો બિઝનેસ માટે શું થશે? એક્સપેન્સ. અને એક્સપેન્સ ને આપણે શું કરવું પડશે? ડેબિટ ટુ Dev's capital account. કેટલો સેલરી દેવાનો છે? તો કે 200 પર મંથ. અને કેટલા મહિનાને કામ કર્યું છે? 6 મંથ. કારણ કે ઓક્ટોબરમાં જો આપણે ચાલુ કર્યું અને લાસ્ટની લાઈનમાં આપણને એમ કહે છે કે 31 માર્ચે પૂરું થાય છે, એટલે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચ. બરાબર છે? 1200. અહીંયા ડેબિટ, તેના કેપિટલમાં શું કરી દેવું પડશે? ક્રેડિટ. તો ચાલો કેપિટલ, દેવના કેપિટલમાં ક્રેડિટ કરીએ. By joint venture. 1200. ઓપોઝિટ અકાઉન્ટ નેમ લખીએ બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. સારું થોડુંક લગાડવું હોય તો ઇન્ટુ બ્રેકેટ કરીને લખાય સેલરી. બરોબર છે? બે જગ્યાએ સેલરી લખી નખાય. એના પછી ઓલાને સેલ્સ ના પર્સન્ટેજ દેવાના છે, એ બાકી રાખીએ. 5%. લખી નાખીએ, કામ કરીએ, અમાઉન્ટ બાકી રાખશું. બરોબર છે? 2 કોણ છે? આનંદ કેપિટલ અકાઉન્ટ. ઇન્ટુ બ્રેકેટ કરી લખાય કમિશન ઓન સેલ્સ. બરોબર છે? ઈ 5%. અમાઉન્ટ ની રકમ ખાલી રાખી દેવાય, કારણ કે જે આપણે આગળ વાંચશું સેલ્સ આવશે અને એના આધારે કરશું. Dev purchase goods worth ₹65,000. દેવે 65,000 નો ગુડ્સ પરચેસ કર્યો. ભલે દેવ પરચેસ કરી આવ્યો હોય, પણ રૂપિયા તો ક્યાંથી જાય? બેંક માંથી જ જશે. ગુડ પરચેસ કરો એટલે એક્સપેન્સ થયું, એટલે જોઈન્ટ વેન્ચરમાં પહેલા ડેબિટ કરો. જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ કરો, રોકડા દેવા પડશે, એટલે જોઈન્ટ બેંકને ક્રેડિટ કરશું. બરાબર? તો અહીં લખશું જોઈન્ટ બેંક અકાઉન્ટ. Joint bank. બરાબર? ઓપોઝિટ અકાઉન્ટ નેમ જોઈન્ટ બેંક, કારણ કે રૂપિયા રોકડા દેવાના છે. બેંકમાંથી ઉપાડીને આપણે દીધા. હા. ઇન્ટુ બ્રેકેટ કરીને પરચેસ કરો. કેટલા? 5,000. 65,000. અહીંયા ડેબિટ, તો જોઈન્ટ બેંકમાં શું કરશું? ક્રેડિટ. તો જોઈન્ટ બેંકમાં ક્રેડિટ સાઈડ લખો Joint venture. 65,000. ઓપોઝિટ અકાઉન્ટ નેમ બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ અને ઇન્ટુ બ્રેકેટ કરીને આપણે શું લખશું? પરચેસ. ક્લિયર ગાઈસ બધાને? And paid expense ₹5,000. અને ચાલો દેવ છે ને, દેવ દેવે 5,000 એક્સપેન્સ કર્યો, એટલે એક્સપેન્સ છે તો જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ કરશું. પણ આ જે રૂપિયા છે એને પોતાના પોકેટમાંથી દેવાના છે. આપણે વાત થઈ હતી ને આગળની શરતોમાં. બરાબર છે? 2 પરચેઝ અને સેલ્સ ના રૂપિયા ખાલી બેંકમાં આવશે, બાકી જે એક્સપેન્સ થશે એ પોતે પર્સનલ ચૂકવવો પડશે. ટુ Dev's Capital account. કેપિટલ અકાઉન્ટ. ઇન્ટુ બ્રેકેટ કરીને લખશું શું? એક્સપેન્સીસ. ત્યાં ડેબિટ, તો દેવના કેપિટલમાં શું કરવું પડશે? ક્રેડિટ. તો દેવના કેપિટલમાં ક્રેડિટ સાઈડ આવી જાવ ₹5,000. ઓપોઝિટ અકાઉન્ટ નેમ લખ્યો બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. એક્સપેન્સીસ બાય દેવ. થોડુંક આવું બધું ડીપમાં લખશો તો મને લાગે છે કે માર્ક્સ વધારે આપે આ લોકો. પછી બીજું શું આવ્યું છે? એના પછી આનંદે Anand sold some of goods for ₹60,000. ચલો આનંદે માલ વેચ્યો છે એટલે જોઈન્ટ વેન્ચર ને ઇન્કમ થઈ છે. Credit. ઇન્કમ છે એ આપણે લોકો ક્યાં લખશું? ક્રેડિટ સાઈડ. જોઈન્ટ વેન્ચરમાં ક્રેડિટ સાઈડ લખો. પણ આ જે સેલ્સ ના રૂપિયા આવ્યા છે ક્યાં જવા દેવાના છે? બેંકમાં. વાત થઈ ગઈ હતી ને કે પરચેઝ અને સેલ્સ બધું ક્યાંથી થશે? બેંકમાં. તો અહીં ઓપોઝિટ અકાઉન્ટ નેમ લખશું બાય Joint bank account. જોઈન્ટ બેંક અકાઉન્ટ અને ઇન્ટુ બ્રેકેટ કરીને લખશું સેલ્સ. ક્લિયર? ત્યાં ક્રેડિટ, તો જોઈન્ટ બેંકમાં આપણે શું કરવું પડશે ગાઈસ? ડેબિટ. 2 કેટલા રૂપિયા? Joint venture. 60,000 ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. 60,000.
ઇન્ટુ બ્રેકેટ કરીને લખશું સેલ્સ. એના પછી કે છે કે 500 રૂપિયા એને સેલ્સ એક્સપેન્સ ના પે કર્યા. એક્સપેન્સ થયો એટલે જોઈન્ટ વેન્ચર નો એક્સપેન્સ છે એટલે જોઈન્ટ વેન્ચર માં ડેબિટ કરશું. પણ આ 500 રૂપિયા છે એ બેંક માંથી ન દેવાના, અત્યારે પાર્ટનરે પોતે ચૂકવી દેવાના છે, બરોબર? તો અહીંયા લખશું ટુ આનંદ્સ કેપિટલ અકાઉન્ટ. દેવમાં 5000 હતું. હા, એ તો પતી ગયો. આનંદના 500 હતા જો સેલ્સ એક્સપેન્સ. અને ઇન્ટુ બ્રેકેટ કરીને લખશું એક્સપેન્સીસ પેડ બાય આનંદ. ત્યાં ડેબિટ તો આનંદના કેપિટલમાં આપણે શું કરી દઈશું ફ્રેન્ડ્સ? ક્રેડિટ 500 રૂપીસ બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. ઇન્ટુ બ્રેકેટ કરીને લખશું એક્સપેન્સીસ પેડ બાય આનંદ. તો પર્સનલ એક્સપેન્સ છે ને સર? પર્સનલ નથી, ધંધાનો જ એક્સપેન્સ છે, પણ પોતાના ખીચામાંથી, એટલે ત્યાં આપણે ડેબિટ કર્યો, અત્યારે ચૂકવી દીધો છે, ધંધાનો ખર્ચો છે, પણ એની કેપિટલમાં ક્રેડિટ કરી નાખ્યો, બરાબર? છેલ્લે હિસાબ થશે ત્યારે આ લોકો રૂપિયા લઈ લેશે. પછી unsold goods worth rupees 20,000 taken over by them. હવે 20000 નો માલ કોણ લઈ ગયો છે? દેવ. બરાબર, 20000 નો માલ લઈ ગયો, પણ બિઝનેસ ને તો ઇન્કમ થઈ ગઈ. લઈ ગયા ને? હા, એટલે જોઈન્ટ વેન્ચરમાં ક્રેડિટ કોણ લઈ ગયો છે? દેવ. તો એ લખશું બાય દેવના કેપિટલમાં. ઓકે, દેવ્સ કેપિટલ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ કરીને લખશું unsold goods taken over by દેવ. આવું લખો તો માર્ક્સ આવવાના ચાન્સીસ વધે છે. અને દેવમાં આપણે શું કરી દઈએ? ડેબિટ. ઓપોઝિટ અકાઉન્ટ નેમ લખીએ, શું આવશે? જોઈન્ટ વેન્ચર. ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ કરીને લખશું unsold goods. ક્લિયર? વાત થઈ ગઈ પૂરી? ખાધું પીધું ને મોજ કરી? ક્યાં ગયા હતા? તો કે દ્વારકા. માર્ક્સ કેટલા? હે 14 માર્ક્સ. 60 ને 20 80. ચલો ક્રેડિટ સાઈડ નો ટોટલ કરો. 80000 આવે છે ફ્રેન્ડ્સ. અહીંયા પણ 80000. ચલો તમે ટોટલ કરો. 80000 માંથી બધું હજી એક વસ્તુ બાકી રહી ગઈ. ઓલાને જો કમિશન દેવાનું હતું, યાદ કરો. 5% સેલ્સ ના 5% ખબર છે કે આનંદ છે કમિશન ઓન સેલ્સ 5%, બરાબર? તો 60000 ના 5% કરો એટલે 3000 કમિશન થાય. જો આપણે લખી રાખ્યું હતું, ક્યાં આપણે લખ્યું? હા, બીજો ટોપિકમાં જો લખી રાખ્યું હતું, મેં કીધું અમાઉન્ટ બાકી રાખજો. અમાઉન્ટ બાકી રાખજો, પણ 3000 કેમ આવ્યું? 60000 ના 5%. સેલ્સ કેટલું થયું છે? 60000 નો સેલ્સ જો 60 એના 5%, 3000 એવા. ત્યાં ડેબિટ તો આનંદના કેપિટલમાં શું કરી દેવું પડશે? ક્રેડિટ. જો આ ભૂલવાનું નથી ગાઈસ. બાય જોઈન્ટ વેન્ચર. બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ 3000 ઇન્ટુ બ્રેકેટ કરી લખજો કમિશન. એટલે જો કહો કે આ થોડાક અકાઉન્ટ મોટા રાખો ને તો શું થાય કે તમે વ્યવસ્થિત એક્સપ્લેનેશન લખી શકો, અને જ્યારે પ્રિપેરેશન કરો ત્યારે તમને બધા ટોપિક તમારી સામે હોય ફ્રેન્ડ્સ. ઓકે, ચાલો 80000 માંથી બધું માઈનસ કરો. ટોટલ 5300 આવે છે. 5300. ઓકે, 5300 રૂપિયા ટોટલ પ્રોફિટ આવશે. તે લખો. હા, લખો. ડેબિટ સાઈડ 5300, ટોટલ પ્રોફિટ 5300. અહીંયા લખશું ટુ પ્રોફિટ. ટોટલ પ્રોફિટ કોને દઈ દેવાનો? દેવ ને આનંદ ને. અને ક્યારે છે કીધું તો? તમે ક્યાં લખો? કેપિટલમાં લખો ને? 3:2 ને? હા, 3:2 માં. બરાબર છે? અરે અહીંયા જ જોઈન્ટ વેન્ચરમાં જ લખ્યું મેં. અહીંયા જ આવે ને જોઈન્ટ વેન્ચરમાં જ પ્રોફિટ ખબર પડે. બરાબર છે? ટુ પ્રોફિટ. હા, એ પછી કેપિટલ લખે તો યાદ આવે. કેપિટલમાં જ જા. અહીંયા દેવ, અહીંયા આનંદ. ચલો 3:2 માં ડિવાઈડ કરો. 5300 ને 5300 ને 3180.
અને બીજાના 2120. ક્લિયર? ત્યાં ડેબિટ, તો આપણે શું કરશું અહીંયા? ક્રેડિટ બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ 2120. પેલા કેટલા હતા? 3180. 3180. ઓકે, મારી તો સ્પેસ નથી એટલે મેં નીચે એવી રીતના રાખ્યું છે. હવે ચલો પાર્ટનર કેપિટલ ક્લોઝ કરીએ. ચલો પાર્ટનરના કેપિટલ ક્લોઝ કરો. 59380 આજમાં તો એની બાજુનો 59380 એ ટોટલ અહીંયા મૂકો પેલા. હવે જો ધંધો બંધ થઈ જવાનો છે બરાબર, એટલે જેનું પેમેન્ટ થાય એને પાછું આપી દેવું પડે. ટેમ્પરરી બિઝનેસ હતો, વાત થઈ ગઈ હતી આપણે કે જોઈન્ટ વેન્ચર ટેમ્પરરી બિઝનેસ હોય. ધંધો બંધ થઈ ગયો એટલે અહીંયા જે રૂપિયા ઘટશે એને ચૂકવી દેવા પડશે. શું લખશું? ટુ જોઈન્ટ બેંક અકાઉન્ટ. હિસાબ પૂરો કરી નાખો ચાલો પેલા, એટલે એના રૂપિયા પાછા દઈ દેવાના. બરાબર? 39380 minus 59380 માંથી 20000 લેસ કર્યા એટલે 39380. ઓકે, એના પછી ઓલાનો ટોટલ કરીએ આનંદના કેપિટલ નો, એટલે 35620 આવે છે. 35620 એને પણ હવે રૂપિયા ચૂકવી દઈએ એટલે વાત થઈ જાય પૂરી અને ખાધું પીધું ને મોજ કરી. ક્લિયર એટલું? મારો ભાઈ છે ઓકે, ત્યાં ડેબિટ, તો જોઈન્ટ બેંકમાં શું કરશું? ક્રેડિટ to By joint bank account. બાય પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ એમાં દેવ આનંદ. ચલો દેવના કેટલા આવ્યા હતા? 39380 39380 35620 35620. ઓકે ગાઈસ, ચલો ટોટલ કરો. ટેલી થઈ જ જાવ જોઈએ, નો થાય તો તમારા દાખલામાં ભૂલ હશે. નહીં, 50000 પ્લસ 30000 પ્લસ 60000 ટોટલ 140. ક્રેડિટ સાઈડ નો કરો. 140. જો આ બેનો સમ બેંક જોઈન્ટ બેંક ટેલી તો સમ સાચો, અધરવાઇઝ સમ ખોટો ગાઈસ. ટેલી જો આ સમ છે આ વિડિયો પતે એટલે બે વાર ગણી નાખજો એટલે મોસ્ટ ઓફ ચેપ્ટર આવડી જાય. બરાબર? તો આ વિડિયો લેક્ચર આપણે ટોટલી છે મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપો ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.